બગાડી દે બધી જવા દો તો પાછળ પાછળની છે મેં ખોલો છો લોક મારી અંદર આદરણીય રાજકોટ રેન્જ આઈજી શ્રી દિલીપ રાય સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી જામનગર રવિ મોહન સૈની સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ શહેરમાં પ્રવર્તતા નશાકારક પદાર્થો અને જામનગર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓના ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા અને જામનગર જિલ્લામાં નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કરવામાં આવેલું હતું. આ અભિયાન અંતર્ગત એસઓજી પીઆઈ શ્રી વીબી ચૌધરી સાહેબ તથા એસઓજી પીએસઆઈ શ્રી ખેર અને શ્રી ઝેરના માર્ગદર્શન હેઠળ જે જામનગરની એસઓજીની ટીમ છે એ નશાકારક દ્રવ્યો અને પદાર્થોના વેચાણ અને એના ટ્રાન્સપોર્ટેશનના વિરોધમાં જે ઝુંબેશ ચાલે છે ઝુંબેશ અંતર્ગત તેમની ટીમ હાલ જામનગર શહેરના ટાઉન હોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફને એક ચોક્કસ બાતમી મળેલ કે નરસિંહરામ કૃપારામ લુણા રબારી હાલ રહેવાસી જામનગર અને મૂળ રહેવાસી સાચોરવાળો વ્યક્તિ જે છે એ ટાઉન હોલ ખાતે કોટક મહિન્દ્રા બેંકવાળી ગલીમાં નશાકારક પદાર્થોના વેચાણ અર્થે આવનાર છે. આ ચોક્કસ બાતમી મળતા એસઓજી પીઆઈસીની સૂચના મુજબ તેમની ટીમ એલર્ટ થઈ ગયેલી અને તુરંત જ સ્થળ પર વોચ ગોઠવવામાં આવેલી. આ વોચ દરમિયાન જે ઈસમ છે એ ઈસમ સ્થળ પર આવતા તેની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ કોકેન તથા એમડીએમ ડ્રગ્સ કુલ 142 ગ્રામ જેની કુલ રકમ થાય છે 21,80,000 એ ઉપરાંત 2 મોબાઈલ ફોન અને એક વજન કાંટો સ્થળ પરથી કબજે કરવામાં આવેલો હતો. સદરુ બનાવ અન્વયે સીટીબી ડિવિઝન હેઠળ એફઆઈઆર નંબર 474/2026 થી એનડીપીએસ એક્ટની કલમ 8C21B 22C અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આમ એસઓજી દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આ જે કેમ્પેન છે એ કેમ્પેન હેઠળ આ નશાકારક દ્રવ્યોના હેરાફેરી અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ જે ઈસમ છે એ ઈસમે આ જથ્થો જે ક્યાંથી મેળવેલો છે એ ઉપરાંત એના જો આ જથ્થાના વેચાણ અથવા અગાઉના કોઈ વેચાણ દ્વારા કોઈ પ્રોપર્ટી કે કંઈ ખરીદેલું હશે તો તે અન્વયે પણ આગળની કાર્યવાહી કરી તપાસ કરી અને એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે. ના છે. બાજુ